હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગણપતિજી આવે અને આપણે મોદક ન બનાવીએ એવું તો બને જ નહીં. તો આજે હું તમારા માટે એકદમ હેલ્ધી એવા મોદકની રેસીપી લઈને આવી છું. નો શુગરમાં આવા મોદક. આ મોદકમાં જરા પણ શુગર નહીં આવે અને 10થી 15 મિનિટમાં જ આ મોદક છે ઇન્સ્ટન્ટ બની જશે. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ જ રાખેલી છે. અને મેં એમાં હાફ કપ છે નોર્મલ મિલ્ક લઈ લીધું છે, તમે જે ઘરમાં યુઝ કરતા હોય એ. અને એમ સાથે મેં હાફ કપ છે મિલ્ક પાવડર લઈ લીધો છે. બેયનો પોર્શન સેમ રાખવાનો. હાફ કપ મિલ્ક લ્યો તો સામે હાફ કપ છે મિલ્ક પાવડર લેવાનો. હવે ગેસની ફ્લેમ હજી બંધ જ રાખેલી છે અને મિલ્ક પાવડર અને મિલ્કને એકદમ સરસ એકરસ થાય એ રીતે મિક્સ કરી લેશું. અને પછી આપણે ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી દેવાની છે. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે અને ફાસ્ટ ગેસે કરશું તો એ નીચે ચોંટશે. હવે જો મેં કેસર છે એ દૂધમાં પલાળીને રાખેલું હતું એટલે એકદમ સરસ એનો કલર આવે. એ કેસરવાળું દૂધ છે એ એડ કરી દેશું અને આને સરસ ચલાવતા રહેશું. ફાસ્ટ ગેસ કરશો તો એ નીચે ચોંટશે. ધીમા ગેસે આને ચલાવતા તો રહેવું જ પડશે. એટલે જ આપણે નોનસ્ટિક પેન લીધું છે. હવે જો હાફ કપ મિલ્ક અને હાફ કપ મિલ્ક પાવડર સામે આપણે 1થી 1.5 ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈ લીધો છે અને ગોળ હું આમાં એડ કરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશ. જો આપણો બધો ગોળ છે એકદમ સરસ ઓગળી ગયો છે. અહીંયા તમે ગોળની બદલે શુગરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ગોળથી પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમને લાગશે પણ નહીં કે તમે આમાં ગોળનો યુઝ કરેલો છે. હવે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરેલો છે. પછી એ થોડું થીક થાય ત્યાં સુધી એને ચલાવતા રહેશું. એવું લાગે કે હવે આ મિક્સચર છે થીક થવા માંડ્યું છે, પછી એમાં મેં 1/4 કપ જેટલું ઝીણું ટોપરાનું ખમણ એડ કરેલું છે અને 2 ટેબલ સ્પૂન જેટલું મિક્સ ડ્રાયફ્રૂટ એડ કરેલું છે, કાજુ બદામ પિસ્તા. એને ઝીણું ચોપ કરીને આપણે એડ કરી દઈશું. ટોપરાનું ખમણ અને ડ્રાયફ્રૂટ એડ કરશું એટલે 2થી 3 મિનિટમાં જ આ મિક્સચર છે એકદમ સરસ ઘાટું થવા માંડશે અને પેન છોડવા માંડશે. જો છે એટલે આપણે ફ્લેમ હજી લો જ રાખેલી છે, ગેસ બંધ નથી કરેલો. હવે જો એકદમ સરસ એક લઠ્ઠું થવા માંડે અને એકદમ પેન છોડવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠરવા દેશું. ઠર્યા પછી પણ આ મિક્સચર છે થોડું થીક થશે એટલે આને હવે આપણે મિક્સચરને ઠંડુ થવા દેશું. જો એકદમ સરસ છે મિક્સચર ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે આના મોદક બનાવી લઈએ. છે ને એકદમ ઇઝી. તમે કોઈને પણ આ મોદક છે ખવડાવશો તો એમ જ લાગશે કે આ માવાના મોદક છે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આમાં તમે શુગર એડ નથી કરેલી. હવે જો મેં અહીંયા મોદકનું મોલ્ડ લઈ લીધું છે, એનો હું થોડું ઘીથી ગ્રીસ કરી લઈશ અને પછી એને બંધ કરી અને આપણે પાછળ જે એનો હોલ આપેલો હોય એનાથી આપણે મોદક બનાવશું. એનાથી એકદમ સરસ શેપ આવશે. જો આ રીતે છે મોદક ગ્રીસ કરી લીધું છે અને હવે આપણે આ રીતે આપણે મોદક બનાવી લેશું. તમારે આને મોદકની બદલે લાડુનો શેપ આપવો હોય તો પણ તમે નાના નાના લાડુના શેપમાં પણ બનાવી શકો છો. અને આને તમે છે થાળીમાં ઢાળી અને બરફીના શેપમાં પણ આને તમે બનાવશો તો બહુ જ સરસ લાગશે. તમે ક્યારેય ગેસ્ટ આવ્યા હોય અને ઇન્સ્ટન્ટ તમે માવા બરફી બનાવી હોય તો શુગર વગરની માવા બરફી પણ બનશે. એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપીથી ને ટેસ્ટમાં બહુ જ સરસ સ્વીટ બને છે. જો છે એટલા સરસ મોદક બન્યા છે અને એકદમ ફ્રેશ લાગશે. મોઢામાં જાતા જ ઓગળી જશે. ગણપતિને પણ ખૂબ જ ભાવશે. ગણેશ ચતુર્થીમાં આપણે ખૂબ જ મોદક ને લડ્ડુ ખાઈએ છીએ. તો એકવાર આ હેલ્ધી રેસીપીથી મોદક જરૂરથી બનાવજો. મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.